મારું નામ જાગૃતિ ઠાકોર, નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી. છેલ્લા 30 વર્ષથી આ ફિલ્ડમાં છું અને ઘણું બધું કામ કર્યું છે. વાત કરીએ આ ફિલ્મની. ફિલ્મનું નામ છે અપરાધી. શૈલેષ શાહ અને ચિરાગ ચોકસી નિર્મિત, રૂપિન શાહ દિગ્દર્શિત આ ફિલ્મ અપરાધી એક સસ્પેન્સ થ્રિલર ડ્રામા છે. સ્ટોરી બહુ જ અદ્ભુત છે, ટ્વિન્સ અને ટર્ન્સ છે અને એના લીધે દર્શકોને ખૂબ જ રોમાંચ થશે. અપરાધી ફિલ્મમાં એક સાયકિયાટ્રિસ્ટ ફેમિલી જુદા જુદા વમળોમાં ફસાય છે અને એ વમળમાં ફસાયા પછી એક કડીઓ ખુલતી જાય છે અને એમાંથી અપરાધી કોણ એનો પર્દાફાશ થાય છે. મનોરંજન સાથે એક સંદેશ આપતી આ ફિલ્મ ખૂબ જ સુંદર રીતે અમે અહીંયા શૂટ કરી રહ્યા છે. એટલે દર્શકોને ખાસ વિનંતી કે જરૂરથી જોવા જજો, ખૂબ મજા આવશે. પ્રિન્સ પાર્થ ફિલ્મ સાથે અમારી ત્રીજી ફિલ્મ છે અને યુનિટ સાથે પણ કામ કરવાનો ખૂબ સુંદર અનુભવ રહ્યો છે. માટે જરૂરથી જોજો અપરાધી ફિલ્મ. મારું નામ સુષ્મા જાધવ છે અને આ ફિલ્મમાં હું ભાવનાનું કેરેક્ટર કરી રહી છું, જે દીપક ઘીવાલા છે. રાજવીર એમનું નામ છે. આમાં એમની હું કેરટેકર છું અને આ અમારી 35મી ફિલ્મ છે. પ્રિન્સ પાર્થ ફિલ્મ આણંદથી, જેમના પ્રોડ્યુસર છે શૈલેષ શાહ અને ચિરાગભાઈ ચોકસી. તો આ ફિલ્મ જરૂરથી જોજો અને આનું શૂટિંગ અલગ અલગ આણંદના વિસ્તારોમાં થઈ રહ્યું છે અને સરસ સસ્પેન્સ મૂવી છે. તો પ્લીઝ જ્યારે પણ આવે તો ચોક્કસથી જોજો. થેન્ક યુ. સારા સમાચાર, ખુશખબર છે અમારા સૌને માટે. શૈલેષ શાહ અને ચિરાગ ચોકસી નિર્મિત આ 35મી ફિલ્મ, જેનું નામ છે અપરાધી. આનંદની અંદર શૈલેષ શાહ અને એમના સાથીદારોની પ્રવૃત્તિ હંમેશા ચાલતી રહી છે વર્ષોથી, અને એમણે બહુ જ સરસ ચલચિત્રો રજૂ કર્યા છે. સામાજિક છે, પછી પ્રહસન છે, તેમજ આ અપરાધી એટલે સસ્પેન્સ થ્રિલર પણ છે. લોકોને સારું મનોરંજન પૂરું પાડવાનો એમનો ધ્યેય છે, એમનો આશય છે અને નિષ્ઠાપૂર્વક હંમેશા રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. અમારી એ જ શુભેચ્છા છે સૌ કલાકારો તરફથી, કસબી તરફથી, કે આ ચલચિત્રને ખૂબ સફળતા મળે, ખૂબ નામના મળે અને આવા સારા ચલચિત્રો આવતા રહે. મારું નામ રૂપિન શાહ છે. હું ડિરેક્ટર છું આ ફિલ્મનો અને આ ફિલ્મ એક અલગ પ્રકારના સબ્જેક્ટ સાથે પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ લઈને આવી રહ્યું છે. પ્રિન્સ પાર્થ ફિલ્મની આ 35મી ફિલ્મ છે અને શૈલેષ શાહ અને ચિરાગ ચોકસી એ બંને આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે. આ ફિલ્મ એક સોશિયલ સસ્પેન્સ થ્રિલર છે, જે આજકાલ લોકોને સસ્પેન્સ થ્રિલર ખૂબ ગમે છે અને અમે પૂરતો પ્રયાસ કરીશું કે ઓડિયન્સને શરૂઆતથી અંત સુધી એ સસ્પેન્સ ખબર ના પડે અને ઓડિયન્સને એ પકડી રાખે. નમસ્કાર મિત્રો, મારું નામ નિખિલ પરમાર છે. સૌથી પહેલાં મારી પ્રથમ ફિલ્મ બેફામમાં તમે મને જોયો હશે. બેફામ, બગાવત, જલસાઘર, અને હવે 7 વર્ષ પછી પાછો બિગ સ્ક્રીન પર આવું છું, જેનું ફિલ્મનું નામ છે અપરાધી. પ્રિન્સ પાર્થ ફિલ્મની આ ફિલ્મ છે. પ્રોડ્યુસર શૈલેષ શાહ, ચિરાગ ચોકસીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ ફિલ્મ માટે એમણે એક શક્તિ બતાડી. હું મારી ઓડિયન્સને હું વિનંતી કરીશ કે પ્લીઝ આ ફિલ્મને જોવા જજો, માણજો, ખૂબ મજા આવશે. સસ્પેન્સ થ્રિલર છે, કંઈક નવી વાર્તા. હું આમાં પ્લે કરું છું એક યશ શાહનો કેરેક્ટર, જે એક એસીપી છે. વધારે વાર્તા કહીશ નહીં, તમે થિયેટરમાં માણશો તો તમને વધારે મજા આવશે. આ આપણે પાર્થ પ્રિન્સ આણંદ પ્રોડક્શન હાઉસ છે, એની 35મી ફિલ્મ છે, જેનું નામ છે અપરાધી. અમારા પ્રોડ્યુસર છે શૈલેષ શાહ અને ચિરાગ ચોકસી, કો પ્રોડ્યુસર. અને આ ફિલ્મ એકદમ સસ્પેન્સ થ્રિલર છે, તો જ્યારે પણ આવે આપને બહુ મજા આવશે જોવાની. બહુ રિયલિસ્ટિક ફિલ્મ છે અને ગુજરાતીમાં આવી ફિલ્મ બનાવી એક બહુ સારી ફિલ્મ બનશે. એટલે મારું આપને આગ્રહ છે કે આપ પ્લીઝ જોવા જજો અને થિયેટરમાં જોવા જજો. આપ સૌને બહુ મજા આવે. મારું મહેશ બૂચના ડોટર તરીકેનું છે, એઝ અ લીડ ઓનલી. બટ
ફિલ્મ જે રીતે ઘટી રહી છે આખી બધા કેરેક્ટરના અરાઉન્ડ ને આમ શું કહેવાય ફિલ્મ જે આખી ઘટી રહી છે પાત્રોના અંદર એ આપણે લાસ્ટ સુધી સમજાશે જ નહીં કે હુ ઇઝ ધ કલ્પ્રિટ એન્ડ હુ ઇઝ ધ વિક્ટિમ. સો ઇટ ઇઝ અ વેરી આઈ કેચિંગ ફિલ્મ. તમને લાસ્ટ સુધી બાંધીને રાખશે તો આપને જરૂર જોવા જવું જોઈએ, મારું એવું કહેવાનું છે. નમસ્કાર, હું અભિનેતા મેહુલ બુચ મુંબઈથી આવું છું. છેલ્લા 40 વર્ષથી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલો છું એક અભિનેતા તરીકે. અઢળક હિન્દી સિરિયલો, ગુજરાતી સિરિયલો, ગુજરાતી ફિલ્મો કરી અને આજે અહીંયા આણંદમાં પ્રિન્સ પાર્થ ફિલ્મ આણંદની શૈલેષ શાહ અને ચિરાગ ચોકસી નિર્મિત એવી એક ફિલ્મ અપરાધીના શૂટિંગ માટે અત્યારે હું અહીંયા છું આપ સૌની સામે. એક કમાલની ફિલ્મ, સસ્પેન્સ થ્રિલર કહી શકાય એવી ફિલ્મ અપરાધી અત્યારે બની રહી છે. મારી સાથે આ ફિલ્મમાં દીપક ઘીવાલા જેવા માતબર કક્ષાના ખૂબ જ સિનિયર કલાકાર છે, રૂપિન શાહ દિગ્દર્શક છે અને અન્ય ખૂબ જ સરસ સન્નિષ્ઠ કહી શકાય એવા કલાકારો સાથે આ ફિલ્મ બનવા જઈ રહી છે. ટૂંક સમયમાં ફિલ્મ આપ સૌની પાસેના થિયેટર્સમાં આવે ત્યારે જોજો, મોજ પડશે. એક કમાલની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ અપરાધી. થેન્ક યુ સો વેરી મચ. મારું પાત્ર